મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દિલ્હીની સીએમની મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થયો છે। રાજ્યમાં મોડી રાત્રે 3 સચિવોની બદલી કરવામાં આવી છે। આઈએએસ મોના ખંદારની ફૂડ અને સિવિલ સપ્લાયમાં બદલી કરાઈ છે। મોના ખંદારની પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આઈએએસ આરસી મીણાની બંદર વાહન વ્યવહાર વિભાગમાં બદલી કરવામાં આવી છે। બંદર તથા વાહન વ્યવહાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે। પી ભારતીની સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા હતા, પીએમને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ ગુજરાતમાં પરત ફર્યા છે અને બદલીનો દોર શરૂ થયો છે। શું વિગતો સામે આવી રહી છે? જી, જે આઈએએસ ઓફિસરો છે તેની બદલીનો દોર શરૂ થયો છે। મહત્વપૂર્ણ છે કે મોના ખંદાર જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા તેમની જે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હતા તેમની ટ્રાન્સફર કરી અને તેમને ફૂડ સિવિલ સપ્લાય એટલે કે નાગરિક પુરવઠા વિભાગ જે છે તેમાં અને કસ્ટમર અફેર્સનું જે કન્ઝ્યુમર અફેર્સ ગ્રાહક સુરક્ષા વિભાગ જે છે તેના આઈએએસ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત રમેશચંદ્ર મીણા જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા ફૂડ સિવિલ સપ્લાય વિભાગના તેની બદલી કરી અને તેમને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફૂડ સિવિલ સપ્લાય કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના ફૂલ ફ્લેજ ચાર્જ તરીકે સોંપવામાં આવ્યો છે કે જે તેના ચાર્જમાં હતા। આ ઉપરાંત પોનુગમિતા ભારતી જે છે આઈએએસ ઓફિસર સ્પેશિયલ કમિશનર સ્ટેટ ટેક્સના હતા અમદાવાદ ખાતે, તેમને ટ્રાન્સફર કરી અને સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં મૂકવામાં આવ્યા છે સેક્રેટરી તરીકે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।